અંકલેશ્વર પાલિકા દ્વારા 5.50 કરોડના ખર્ચે નિર્મિત રોડ ઉપર ડ્રેનેજ લાઇનની ચેમ્બર માટે રોડ ગોળાકાર ઢાંકણ માટે ખોદી કાઢ્યો હતો, જેને લઈને રોડને નુકસાન થયું હતું. તો બે દિવસથી રોડનું ખોદકામ કરવા છતાં કામગીરી શરૂ કરવામાં આવી ન હતી. આ અંગેનો અહેવાલ આવતા જ આખરે પાલિકા જાગ્યું હતું અને વહેલી સવારથી જ ચેમ્બરની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જ્યાં એક ચેમ્બર ઉપર ઢાંકણ લગાવી ઊંચું કરવામાં આવ્યું હતું, તો બીજા ચેમ્બર ઉપર પમ્પિંગ મશીન લગાવી દેવામાં આવ્યું હતું અને અન્ય સ્થળે કામગીરી કરવાની તજવીજ શરૂ કરાઈ હતી. અહેવાલ બાદ શરૂ કરવામાં આવેલ કામગીરીને લઈને ચર્ચાનો વિષય બન્યો હતો. આ વચ્ચે સંબંધિત વિભાગ પોતાની ખામી છુપાવવા માટે ચેમ્બરમાં કોઈ દૂષિત પાણી ઉભરાયું નથી કે ચોકઅપ થયું ન હતું, છતાં તેના ઉપર મશીન લગાવી કામગીરી શરૂ કરી પોતાની ચૂક ઉપર ઢાંગ પીછારો કરતા નજરે પડ્યા હતા.